કેટલા ટાઈમથી બીમાર છે? 6-7 મહિના. તમે બોલો માં, તમે બોલો માં, તમે બોલો માં. પછી અત્યારે ઘર કઈ રીતે ચાલે? એટલે જે હોય કયો તમે તમારે, હો તમારે જે હોય ખુલીને કયો, ચિંતા ન કરો હો. હાલે છે હવે વાથી મારી મમ્મી ત્યાંથી આવ્યા હતા પૈસા, પેલા તો રિપોર્ટ આપણા પૈસા ના ત્યાંથી આવ્યા કર્યો, પછી આગળ વધતું ગયું, અત્યારે વધારે થઈ ગયું હતું એટલે એ આઈસીયુમાં, એટલે ડોક્ટરે ના જ પાડી હતી પણ એટલે માતાજીની દયાથી આવી ગયા પાછા. એટલે અમારા ભાઈ છે એક, અમારા જે મોટા રાજકોટ રહી છે એને નણંદ છે ને છોકરા, એ અત્યારે દવાખાનું એનું કરે, વધારે હતું ને આઈસીયુમાં, નકર તો કાર્ડ ઉપર જ અમારે હાલતું હતું. અત્યારે કઈ હોસ્પિટલમાં સારવાર ચાલુ? નાથાલાલ પાર્ક. યાદ લઈ ગયા હતા અત્યારે? ત્યાં જ. ખાવા પીવાનું અત્યારે કઈ રીતે? જ્યુસ મગનો સામાન એવું બધું. હા ના એ કાંઈ ખોલવું નથી તમે તમારો. એમ તો મગજ તો સારું છે તો એટલું એમ મગજ ચાલે છે. 6 દિવસ હતા આઈસીયુમાં, રિકવરી હારી. 7 મહિના ટૂંકા ગાળામાં જ થયું? હા ટૂંકા ગાળામાં. વ્યસન હતું કઈ માવાનું કે પાનનું? એક ખાતા 2 રોજના. એક પાકી ને એમ કહો ને તમે, લખીને દેતા ગમે. ના લખવું નથી, કાંઈ વાંધો આપણે એટલે આપણે એક અપીલ કરવાની છે દરેક લોકોને કે ભાઈ ગમે બધાને ખબર તો છે જ, પણ છતાંય જેટલું વ્યસન મુક્ત કરો એટલું તમારા પરિવાર માટે ને બાળકો માટે સારું. કેમ કે હવે નાની ઉંમરે આટલું વ્યસન ને લઈ અને વિચારો કે ઘર ધોવાઈ જાય, છોકરાઓને ઘરના સભ્યો કેટલા આપણી પાછળ હેરાન થાય, અને ભોગવવાનું તો એને ને આજે ખાલી એનાથી પૂરું નથી જતું કે એને તકલીફ આવી, પણ એને ખાવાનું પીવાનું હેરાન થવાનું. જલ્દી સરસ થઈ જશે હો. અહીંયા દાઈ જતા, દાજી ગયા હતા, કેમ કરતા? કારખાને. એટલે અમે રાત્રે અત્યારે થઈ ગયા છે 11:15 અને આવ્યા છીએ ચાપાબેડા ગામ. અહીંયા રાજેશભાઈ સાવલિયા કરીને એક પરિવાર છે, આપણા બેન એક ફેસબુકમાં કમેન્ટ લખતા હતા, મને નામ તો નથી ખબર, પણ એમને આપણને જાણ કરી હતી. ભાઈએ કારખાનામાં નોકરી કરી અને પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા, અને જ્યાં નોકરી કરતા હતા અમને જે માહિતી મળી છે કહું છું, એમણે આ મકાન છે એ બનાવી દીધું છે. અને ભાઈને 3 બાળકો છે, 2 દીકરીઓ અને 1 દીકરો. અને બેન છે એ શું કામ કરીને તમે ઘર ચલાવો? અમે 2 માણા હારે જ જતા કામે. 2 માણા કારખાનામાં હારે જતા? એટલે હમણાં 2 વર્ષથી હું જાઉં છું. બરાબર. એટલે એમને ખેતીવાડી કે એવું કઈ છે નહીં, તો જ્યાં સુધી એને જરૂર પડશે ત્યાં સુધી અમરધામ આશ્રમ તરફથી કરિયાણું બધું અમે અહીંયાથી પ્રોવાઈડ કરશું ભાઈ. હો, જ્યાં સુધી તમારે દવાખાનું છે અને જ્યાં સુધી જરૂર પડે ત્યાં સુધી તમારે ખાંડ ચા તેલ જે કંઈ પણ ઘટે એ હું તમને નંબર દઈને જાઉં, એ યાદી તમારે મને મોકલી દેવાની કે આટલી વસ્તુ મારા ઘરમાં જરૂરિયાત છે. બરાબર. એ છતાંય સોશિયલ મીડિયાના માધ્યમથી દીકરા દીકરીઓના કપડા લતા કે એમને કંઈ પણ તમારે સ્વેચ્છાએ દવા દારૂ કંઈ પણ કરવાની ઈચ્છા થાય તો ચોક્કસ એમને કોન્ટેક્ટ નંબર એમના હું શેર કરીશ. તમે ડાયરેક્ટ રૂબરૂ મળી અને એને મદદરૂપ થઈ શકો છો, કેમ કે સંસ્થા તરફથી ફંડ ફાળો કોઈ ઉઘરાવવામાં આવશે નહીં મેડિકલ બાબતે, પણ છતાંય કોઈને ડાયરેક્ટલી એમ કાંઈ થાય કે અમારે દીકરા દીકરીઓના ભણતર માટે કે એના ઘર પરિવારની નાની મોટી બીજી જરૂરિયાત માટે કાંઈ મદદ કરવી છે તો ડાયરેક્ટલી પરિવારનો કોન્ટેક્ટ નંબર શેર કરશું. અને જ્યારે બી કોઈને મળવા આવવું હોય અહીંયા ત્યારે કોઈ 2 વ્યક્તિ સાથે રાખવા બેન, તમારા સગાવાલાને બોલાવી લેવાના કે ભાઈ આ વ્યક્તિ મળવા આવ્યા છે. કેમ કે દીકરીઓ વાળું ઘર હોય ને મજબૂરી હોય ને ત્યારે સારા લોકોની જગ્યાએ અમુક એવા લોકો હોય કે જે તમારી મજબૂરીનો દુરુપયોગ કરવા માટે આવે. એટલે ફરીને 2 અપીલ છે કે ભાઈ જેને સ્વેચ્છાએ જે કંઈ પણ આ પરિવાર માટે સેવા આપવાની ઈચ્છા થાય ડાયરેક્ટલી મળી અને એમનો સંપર્ક કરીને આપજો. અને સાથે એક અપીલ કે જે લોકોને ગુટખા તમાકુ બીડી સિગરેટ આવા વ્યસનો હોય એ છોડી દેજો. નાની ઉંમરે આવી કંઈ પણ બીમારી આવે તો અત્યારે વિજ્ઞાન બહુ આગળ છે, સારવાર અવેલેબલ છે, પણ સારવાર પાછળના ખર્ચામાં ઘર ધોવાઈ જાય,
પરિવાર હેરાન થાય અને આ પીડા તમારે ભોગવવી. એટલે અમે તો અપીલ કરી શકીએ, વેચવાવાળા લખે છે કે આ હેલ્થ માટે નુકસાનકારક છે, પણ છતાંય આપણને એમ થાય કે થશે ત્યારે જોયું જશે, પણ જ્યારે થાય ત્યારે પછી જોવાનું જ રહે, આપણે કાંઈ ના કરી શકીએ. બરાબર. એટલે અમરધામ આશ્રમ વતી અને અમરધામ આશ્રમ તરફથી જ્યાં સુધી તમારે જેટલું કરિયાણાની જરૂર પડે એ કરિયાણું પ્રસાદ રૂપે, અમરમાના પ્રસાદ રૂપે આપશું અને અમે માને પ્રાર્થના કરશું તમે જલ્દી સાજા થઈ જાઓ. હો, અને તમે બધાને પછી સમજાવજો કે વ્યસન ન કરો એમ. બરાબર ને? બીજી કઈ બેન તમારે દવાની કે કોઈ એવી જરૂરિયાત? અને હા, જે લોકો મેડિકલ ચલાવતા હોય એને એક અપીલ છે કે જ્યારે જ્યારે આવી ગંભીર બીમારીથી કોઈ હેરાન થતું હોય, મોંઘી દવાઓ આવતી હોય, તો તમે ભલે દવા ફ્રીમાં ન આપો, પણ જે દવા તમને પડતર ભાવે મળી છે એ દવા તમે એને આ પરિવારને આપો, ફાઇલ લઈને આવે, તો એ એક પ્રકારની તમારા માટે ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી સેવા જ છે. એવા જે સગવડતા વાળા ઘર છે એની પાસેથી તમે પૂરા પૈસા લ્યો કે તમે થોડા ઘણા બાદ કરીને આપો, પણ જેને ખરેખર સગવડતા નથી તો એવા લોકોને તમે તમારા પડતર ભાવે દવા આપો ને, એ એના પરિવાર માટે તો એક મોટી સેવા જ છે. એટલે આ વિડીયોના માધ્યમથી અમે દરેક લોકોને અપીલ કરી શકીએ કે ભાઈ તમારાથી જે કંઈ પણ થાય એ તમે આવી રીતે સેવાની મદદ કરો અને જ્યાં જ્યાં જરૂર છે એનો સહારો બનો. એવી કોઈ દવાઈઓ આવે બેન તમારે આમાં અત્યારે ડોઝમાં કે ભાઈ જે બહારથી લેવી પડતી હોય ને જેનો ખર્ચો વધી જતો હોય એવું? એટલે અત્યારે ડોક્ટરે એમ કીધું છે એનું હૃદય હાવ નબળું પડી ગયું છે, એટલે એ હૃદયની એટલે તમારે કન્ટિન્યુ ચાલુ જ રાખવાની દવા. ટૂંકમાં દવા કોઈ એવી મોંઘી આવે છે કે જે બહારથી લેવી પડતી હોય? હા, તો એ બહારથી આવે ને. આજ તો લીધી હે, એ તો લઈ દીધી હે તો. એટલે હવે લેવું. અત્યારે દવાખાનાનો ખર્ચો તમારા જેઠ અને તમારા નણંદનો છોકરો. નણંદ, વાહ, ખૂબ સરસ. એમને ધન્યવાદ કે ભાઈ અત્યારે આ સમયમાં સમાજમાંથી આપણા પરિવારના લોકો આપણી સાથે હોય ને તો આપણને ટેકો રહીએ કે ભાઈ આપણું કોઈ છે આપણી પડખે. એટલે વધારે થઈ ગયા, આઈસી માં લઈ ગયા હતા ને, એટલે બધું. અત્યારે પછી ફ્રૂટ, દૂધ ને એ બધું પછી એનું બિલ કોણ ચૂકવે? જે હોય ચોખવટ કરો બેન, તો અમને ખબર પડે કે અમે તમારા માટે શું કરી શકીએ એમ. અત્યારે તો અમે જ કરી છે. કેટલું બિલ થાય દૂધનું? દૂધનું થાય એટલે 50 લીટર લે છે, એટલે મહિનાનું થાય 1200 રૂપિયા થાય કા. પણ એને પીવાનું પછી? હા, તો ઈ જ ને. એના પછી તમારે ચાનું ને એનું? અમારે ચા તો કોઈ એક છોકરો પીએ, એના હાટું પછી પૂછો નાનો એક છોકરો. અમે તમે સવારે નાસ્તામાં ચા કેવું કઈ ન લ્યો? ના, અમે નથી. ત્રણેય માં દીકરી અમે નથી પીતા. કેમ? ના, પેલાથી જ. એટલે સગવડતા નથી એટલે કે પછી દવાના હિસાબે પહોંચાય એમ નથી એટલે? એને અત્યારે એના હિસાબે જ અમે કરી છે, નથી. ટૂંકમાં એને આના હિસાબે એને 3 ટાઈમ દૂધ દેવું પડે. એટલે જો બેન હવે છે ને તમારે 1 લીટર તમારા ઘરનું ચા પાણીનું દૂધ અને એનું પીવાનું 1 લીટર નોખો, 2 લીટર બંધો છો. 2 લીટરનું જે કંઈ પણ બિલ આવે ડેરી વાળા ભાઈનો ગૂગલ પે નંબર મને દઈ દેજો, હું અહીંયા પેમેન્ટ કરાવી દઈશ. એટલે ગાનો અમે બંધવું ભલે જે તમે બંધાયું હોય. હો, અને બેટા બહુ ભણજો તમે બે, હો દીકરીઓ, બે ભણજો અને મમ્મીને ખૂબ મદદ થજો. હો, પપ્પા તો જલ્દી સરસ થઈ જશે, એની દવા ચાલે છે એટલે. પણ આ તમે બે મોટા છો તો મમ્મીનો સથવારો બનવાનો, મમ્મીની હિંમત બનવાની, ભણવામાં ધ્યાન દેવાનું, ઘરકામમાં ધ્યાન દેવાનું અને મમ્મીને કહેવાનું કે ચિંતા ન કરે એમ. કામ તો બધું કરી લે છે. અને તમારા માટે બેન અમને ખૂબ ગૌરવ છે, કેમ કે અત્યારે નાની મોટી કંઈક તકલીફ આવી હોય ને તો બાયું મૂકીને વયું જાય છે, પણ તમે તમારા પરિવાર માટે આટલા રાત દિવસ સંઘર્ષ કરો છો. અને આ તો બધું એવું છે બેન, ગમે અને ગમે ત્યારે ગમે તકલીફ આવે તો સાથ થોડો છોડવાનો. તમે ખૂબ નસીબદાર છો કે તમને આટલી સરસ ઘરવાળી મળી. તમારે જલ્દી સારું થઈ અને એ લોકોનો ટેકો બનવાનો છે. ભલે કામ ન થાય 2 નંબરની વાત છે. હા, ચિંતા નહીં કરવાની. કઈ પીવું છે, રસ કે જ્યુસ કે એવું? આઈસ્ક્રીમ તો પણ ખાઈ ના હકે ને? નથી, અત્યારે નથી ખાઈ શકતા. શેરડીનો રસ કે એવું છોડી દીધી છે? ના, સંતરાનો જ્યુસ અને ટોફા કઈ નથી બોલવું. એટલે અત્યારે આ જીભમાં પેલું હશે એટલે બોલી નહીં શકતા એવું છે? ના, બોલતા હતા પણ અત્યારે પાછી નડી નાખી ને. હા. અને બેન બીજું તમારે કઈ ઘરમાં ખૂટતું હોય એની યાદી દઈ દો, કરિયાણા, ખાવા પીવાની કોઈ પણ વસ્તુ. અમારે
અમે કેટલા સમય 4 મહિનાથી બિલ નથી ભર્યું. એક બિલ ભર્યું, શેનું બિલ છે? લાઇટ બિલ નથી ભરેલ. આમ કારણ ઘરે જ છે એટલે બિલ નથી ભરાણું. કેટલું છે? કાલે આવ્યા હતા, કાલે જ આવ્યા હતા ને ભૂમિ, પરમ દિવસે આવ્યા હતા. એટલે આવ્યા હતા કેવા, એટલે દાદા એમ કીધું કે મારા છોકરાને ને વહુ કે છોકરાને દાખલ કર્યા છે વહુની દવાખાને, એટલે કે કોઈ બી આવે ને તો મારું નામ દઈ દેવાનું. એ ભાઈ એમ કીધું, બીજું કઈ બોલ્યા નથી. કેટલું બિલ છે? એ દીધું નથી, હજી બિલ નથી આપ્યું. અમે આઈડી કર્યું નથી. હા, પૂછાવી લેજો. એટલે હું ભૂમિને પૂછતી હતી તે કે મમ્મી કઈ અને દીકરીઓ ભણજો, જ્યારે તમારે એમ થાય ને કે હવે પહોંચાય એમ નથી બેન ભણવા બાબતે, ત્યારે મને કોન્ટેક્ટ કરજો, ભણાવજો હો. ભણજો બેટા. આપણે યાર જેટલા જોડાયેલા છે બધાને, હા, બધે સ્કૂલો વાળાને અપીલ છે કે ભાઈ આવા બાળકો જ્યાં એજ્યુકેશન માટે ઘરમાં કોઈ બીમારી હોય, કોઈ તકલીફ હોય, કોઈ હેરાનગતિ હોય ને એજ્યુકેશન અટકતું હોય, તો આવડી મોટી તમે 500, 700, 1000, 2000 ની સંખ્યા લઈને બેઠા હોય, એમાં કદાચ તમે 5-10 બાળકો એવા લઈ લ્યો કોઈ પરિવારના, તો એમાં તમારી એક પ્રકારની સેવા છે. કોઈની ફી ન ભરી શકો, પણ જેટલા સ્કૂલ ચલાવો છો એમાં 5-5, 10-10 વિદ્યાર્થી તો હાંચવી શકો. એટલે એ પણ આપણા માટે એક સેવા જ છે ને કે ભાઈ આજે શિક્ષણની સેવા, આપણું આવડું યુનિટ હોય એમાં 10 વિદ્યાર્થીઓ આપણને ભારે ન પડે. કાંઈ વાંધો નહીં, માની મેર થશે તો આપણે અમરધામ આશ્રમને કે એવું યુનિટ ઉભું થઈ જશે આવતા સમયમાં સાહેબ, કે સાહેબની જેમ સ્કૂલો ચલાવતા કોઓર્ડિનેટરો મળી જશે તો 5-5, 10-10 સંખ્યા એ સંભાળી લે બધા. બેટા તમને બેયને કહું છું કે એવા દરજ્જાના અધિકારી બનો તમે કે તમે બીજા લોકોની આવી રીતે સેવા કરી શકો. શું કલેક્ટરના એટલા બધા રાઇટ્સ હોય કે સ્કૂલો વાળાને ખાલી એમ કહે ને પ્રેમથી બી કે આવા 5-5, 10-10 વિદ્યાર્થીઓને ફ્રીમાં એજ્યુકેશન આપો, તો આ બધા આપે. બે રીતે આપે, કાં તો પ્રેમથી આપે ને કાં પાવરથી આપે. બરાબર ને સાહેબ? કાં એવું સમજીને આપે કે આપણી એક સામાજિક કે આપણી એક માણસાઈના નાતે જવાબદારી છે, ને કાં પછી ઉપરથી એમ કે હવે આટલી તમારે દેવાની છે તો એ દે. એટલે ભણવું તો ખૂબ જરૂરી છે. અમે ભણ્યા છીએ અને અમારા અમુક ડ્રીમ્સ અધૂરા રહી ગયા છે, અમે એવું ઈચ્છીએ છીએ કે તમે પૂરા કરો. એટલે બસ વિડીયોના માધ્યમથી એટલું જ કે આપણે, હું કાયમ કહું કે રોજ સારા 2 વ્યક્તિઓને મળવું, સારા 2 વ્યક્તિનો સંપર્ક કરવો. એક સમયે આપણી પાસે એવું સારું ગ્રુપ બની જાય કે દરેક કામ પૈસાથી નથી થતા, અને જે કામ સંબંધથી, ઓળખાણથી અને એકબીજાના સારા વ્યવહારથી જે થાય ને એ બધું પૈસાથી ન થાય. તો ક્યાંક ને ક્યાંક આવી રીતે કંઈ પણ નાનું મોટું કામ હોય, નાની મોટી જરૂરિયાત હોય, એકાબીજાના ઓળખાણથી, એકાબીજાના વ્યવહારથી પતી જાય. એટલે આવનારા સમયમાં આપણા સોશિયલ મીડિયાનો સારો ઉપયોગ, આપણા આવડતનો સારો ઉપયોગ અને આપણા ગ્રુપનો, આપણા વ્યવહારનો જેટલો સારો ઉપયોગ થાય એટલો કરવાનો છે. એક ભાઈએ કમેન્ટ કરી હતી કે અમરમાં ને દેવીદાસ બાપુએ સોશિયલ મીડિયાનો ઉપયોગ નથી કર્યો અને તમે ઉપાડો લીધો છે એમ. પણ એ સમય એવો નહોતો. એ સમયે જે સેવા થતી હતી એ અને અત્યારે ટેકનોલોજી સાથેના જીવતરમાં જે સેવા થાય એ બહુ અલગ છે. કારણ કે ત્યારે દરેક લોકો મનથી, ભાવથી, આત્માથી, વ્યવહારથી શુદ્ધ હતા. એટલે કોઈનામાં કોઈ છળ કપટ, રાગ દ્વેષ, ઈર્ષા, અહંકાર દેખાય આવું કોઈ નહોતું. અત્યારે માણસને અંદરથી ઓળખવો ખૂબ મુશ્કેલ થઈ ગયો છે, અને એટલે જ સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને 2 પ્રકારના માણસો મળે, કે જે ખરેખર જરૂરિયાત છે એની તકલીફને સમજવા વાળા, અને એક જે સારું કાર્ય કરે છે એને નડવા વાળા. એટલે આ બેયને બેલેન્સ કરવા માટે થઈને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા પડે. જો હમણાં બધાય સારી, કારણ કે પહેલાના સમયમાં પૈસા નહોતા, બધા પાસે માણસાઈ હતી, ઈમાનદારી હતી, નીતિ હતી, પ્રમાણિકતા હતી, એકાબીજા પ્રત્યે પ્રેમ હતો, મદદ કરવાની ભાવના હતી. પણ કેમ કરવી, કંઈક હોય તો બિચારા કરે ને. અને અત્યારે ટેકનોલોજી, આધુનિક યુગ સાથે લોકો પાસે પૈસા છે પણ કાં સમજણ શક્તિનો અભાવ હોય, કાં કપટ હોય, કાં કંઈક રાગ દ્વેષ હોય, અહંકાર હોય. એટલે આમાં 2 પ્રકારના માણસો મળે, એક તમારી લાગણીને સમજવા વાળા અને એક તમારી લાગણીનો દુરુપયોગ કરવા વાળા. અને એટલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર રોજ દેખાડા કરવા ફરજિયાત છે કે સત્ય અને સત્ય જાહેર કરો.
એટલે જેને જે લખવું એ લખે, ફેર કંઈ પડતો નથી. પણ સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે કે જ્યાં તમને તમારી વિચારધારાવાળા લોકો મળે તો 2-5 લોકો ભેગા મળી અને એવા કેટલાય જરૂરિયાતવાળા લોકોને કંઈક ને કંઈક રીતે પોતાનું યોગદાન આપી, સમયનું આપે, શ્રમનું આપે, આવડતનું આપે. જરૂરી નથી બધું પૈસાથી જ થાય. હવે સાહેબ આજે સ્કૂલ લઈને બેઠા છે, એવા સાહેબ જેવા 5 સ્કૂલવાળા મળે કે કોઈ સારો પ્રતિષ્ઠિત સર્જન હોય, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર હોય કે વોટેવર કોઈ પણ પ્રકારનો ડોક્ટર હોય, બરાબર, MD હોય કે ફિઝિયોથેરાપિસ્ટ હોય કે કોઈ પણ લેબોરેટરી વાળા, તો એવા 5 મળ્યા હોય તો એ 5 ભેગા થઈ અને આવી ક્યાંક જરૂરિયાત ઊભી થઈ હોય તો એ ટેકો કરે. એટલે કહેવાનો મતલબ એ છે કે સોશિયલ મીડિયાના ઉપયોગ તમે કેમ કરો છો અને કેવા હેતુ માટે કરો છો એ મહત્વનું છે. મારો સોશિયલ મીડિયાનો ઉપયોગ છે તો એમાં આટલો સરસ મજાનો સાથી પરિવાર ભેગો થયો તો ક્યાંક ને ક્યાંક માધ્યમથી કોઈને નાની મોટી જરૂરિયાત ઊભી થાય તો રાત્રે 11 વાગે નીકળીને એક ઘર પરિવારને અંદરથી તો એના આત્માને આમ શાંતિ થતી હોય ને કે મને કોઈક મારું મળ્યું કે જે મારી તકલીફમાં સાથ દેશે. એટલે સોશિયલ મીડિયાનો ઉપયોગ કેમ કરવો અને ક્યારે કરવો અને કેટલો કરવો એ જો તમારામાં આવડત હોય તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખોટું નથી, બરાબર. એટલે ફરીથી એક અપીલ કે ભાઈ આખા વિડીયાને શાંતિથી જોઈ, અને આવા તો કેટલાય લોકો હશે, હું બધી જગ્યાએ નથી પહોંચી શકતી, પણ જ્યાં તમને પ્રેરણા થાય, જ્યાં તમને એમ લાગે કંઈક જરૂરિયાત છે, ત્યાં ડાયરેક્ટલી તમે પહોંચી શકો ને આ માધ્યમથી. એટલે ફરીથી બધાને એક અપીલ કે તમારાથી જે કંઈ પણ તમારા વિસ્તારમાં જ્યાં છો ત્યાંથી થાય ત્યાં મદદરૂપ થજો. અને મળીએ પાછા ફરી. બધાને જાજા કરીને જય મા અમર, સીતારામ, દેવીદાસ, જય શ્રી કૃષ્ણ.